હલો ફ્રેન્ડ્સ, નમો નમઃ. 12મા ચેપ્ટરનું સ્વાધ્યાય સંસ્કૃત પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો. એવી રીતે જે આ પ્રશ્નો પૂછાય છે તે રીતે જ પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે, પરંતુ આપણી જૂના માળખા પ્રમાણેના પાઠ્યપુસ્તક છે. આથી પહેલો પ્રશ્ન વૈકલ્પિક છે. પ્રથમ પ્રશ્ન: સિદ્ધરાજ જયસિંહે માળવા ઉપર વિજય કદા ક્યારે કૃતવાન કર્યો? સિદ્ધરાજ જયસિંહે માળવા ઉપર વિજય કદા એટલે ક્યારે. સમયવાચક: કદા કાઢીને દ્વાદશ શતાબ્દ્યામ. કદા પ્રશ્નવાચકને સ્થાને દ્વાદશ શતાબ્દ્યામ સિદ્ધરાજ જયસિંહ માલવ વિજયમ દ્વાદશ્યામ શતાબ્દ્યામ કૃતવાન. દ્વાદશ્યામ શતાબ્દ્યામ કૃતવાન. કદાને સ્થાને દ્વાદશ્યામ શતાબ્દ્યામ. સરસ્વતી કંઠાભરણ નામનું પ્રસિદ્ધ વ્યાકરણ કોના વડે રચાયું છે? કેન. કોના વડે? કેનને સ્થાને શબ્દ લેવાનો છે ભોજેન, એટલે કે ભોજ વડે. સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધ વ્યાકરણમ ભોજેન વિરચિતમ અસ્તિ. કેનને સ્થાને ભોજેન અને પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ પૂર્ણવિરામ. આપણે જવાબ જ લખવાનો છે, વિકલ્પ નોટમાં લખવાના નથી. અને જવાબ લખીને એની નીચે અંડરલાઇનિંગ કરવું. ભોજેન એની નીચે લીટી દોરો અને એક લાઈન છોડી દો કે જેથી સ્પષ્ટ લખાણ રહે, સ્વચ્છ પણ લાગે. ભોજસ્ય કીર્તિ કેન આસીત. ભોજની કીર્તિ કોના વડે છે? ભોજની કીર્તિ કોના વડે છે? તો ભોજ વ્યાકરણ વડે. એટલે ભોજ વ્યાકરણેન. કેન કોના વડે? ભોજ વ્યાકરણેન. ભોજ વ્યાકરણ વડે. ભોજની કીર્તિ ભોજ વ્યાકરણ વડે આસીત હતી. હેમચંદ્રાચાર્યેણ રચિતમ વ્યાકરણમ કેન નામના પ્રસિદ્ધમ અસ્તિ. હેમચંદ્રાચાર્ય વડે રચાયેલું વ્યાકરણ કોના નામથી પ્રસિદ્ધ છે? તો સિદ્ધ હેમ વ્યાકરણમ. સિદ્ધ હેમ વ્યાકરણમ. હેમચંદ્રાચાર્યેણ રચિતમ વ્યાકરણમ કેન કાઢીને સિદ્ધ હેમ વ્યાકરણમ નામના પ્રસિદ્ધમ અસ્તિ. કેનને સ્થાને સિદ્ધ હેમ વ્યાકરણમ. સિદ્ધ હેમ વ્યાકરણે કતિ અધ્યાયાः સન્તિ? સિદ્ધ હેમ વ્યાકરણમાં કેટલા અધ્યાયો છે? કતિને સ્થાને અષ્ટો. અષ્ટો એટલે 8. સિદ્ધ હેમ વ્યાકરણે અષ્ટો અધ્યાયાः સન્તિ. અષ્ટો એટલે 8. સંખ્યાવાચક હોય ત્યારે કતિ પ્રશ્નમાં આવે. હેમચંદ્રાચાર્યે રચેલું સાહિત્ય ખાલી જગ્યા છે. લક્ષ્ય શ્લોક પરિમિતમ. 1,00,000 શ્લોક જેટલું. હેમચંદ્રાચાર્ય વડે રચાયેલું સાહિત્ય 1,00,000 શ્લોક જેટલું છે. લક્ષ્ય શ્લોક પરિમિતમ. લક્ષ્ય શ્લોક પરિમિતમ. પ્રશ્નોમાં પૂછાય તો હેમચંદ્રાચાર્યેણ રચિતમ સાહિત્યમ કીદૃશમ વર્તતે? તો લક્ષ્ય શ્લોક પરિમિતમ. 7મો પ્રશ્ન: હેમચંદ્રાચાર્યેણ વિરચિતમ કોશગ્રંથસ્ય નામ કિમ? હેમચંદ્રાચાર્ય વડે રચાયેલા કોશગ્રંથનું નામ શું છે?
अभिधानचिन्तामणि। हेमचन्द्राचार्येण विरचितस्य कोशग्रन्थस्य नाम अभिधानचिन्तामणिः अस्ति। किम्ने स्थाने अभिधानचिन्तामणिः। હવે પ્રશ્ન 2. પ્રશ્ન 2. एकवाक्येन संस्कृतभाषायाम् उत्तरत. પ્રશ્ન 1 પણ આ જ રીતે પૂછાશે. પહેલો પ્રશ્ન. જયસિંહ કમ નૃપતિમ પરાજિતવાન. જયસિંહે કયા રાજાને હરાવ્યો? જયસિંહે કયા રાજાને હરાવ્યો? તો કમ કાઢીને યશોવર્માણમ. કમને સ્થાને યશોવર્માણમ. જયસિંહ યશોવર્માણમ નૃપતિમ પરાજિતવાન. સિદ્ધરાજ જયસિંહ યશોવર્માણ નૃપતિમ પરાજિતવાન. બીજો પ્રશ્ન. ભોજેન વિરચિતમ વ્યાકરણમ કેન નામના પ્રસિદ્ધમ. ભોજ વડે રચાયેલું વ્યાકરણ કયા નામથી પ્રસિદ્ધ છે? તો કેન કાઢીને કેનને સ્થાને ભોજેન વિરચિતમ વ્યાકરણમ સરસ્વતી કંઠાભરણ નામના પ્રસિદ્ધમ અસ્તિ. કેનને સ્થાને સરસ્વતી કંઠાભરણ. સરસ્વતી કંઠાભરણ નામથી પ્રસિદ્ધ છે. કેનને સ્થાને સરસ્વતી કંઠાભરણ. કસ્ય નિવેદનેન પ્રેરિતઃ હેમચંદ્રાચાર્યઃ વ્યાકરણ ગ્રંથ રચિતવन्तः. કોના નિવેદનથી પ્રેરાયેલા હેમચંદ્રાચાર્યે વ્યાકરણનો ગ્રંથ રચ્યો? તો સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરાયેલા. કસ્ય તો સિદ્ધરાજ જયસિંહસ્ય. કસ્યને સ્થાને સિદ્ધરાજ જયસિંહસ્ય. કસ્ય પ્રશ્નવાચક છે. કોના? તો સિદ્ધરાજ જયસિંહના. સિદ્ધરાજ જયસિંહસ્ય નિવેદનેન પ્રેરિતઃ હેમચંદ્રાચાર્યઃ એકમ પૂર્વં વ્યાકરણગ્રંથઃ રચિતવन्तः. ચોથો પ્રશ્ન. સિદ્ધ હેમ વ્યાકરણસ્ય ષટસુ અધ્યાયેષુ. મતલબ છઠ્ઠા અધ્યાયમાં કસ્ય વ્યાકરણમ કોનું વ્યાકરણ અસ્તિ છે? સિદ્ધ હેમ વ્યાકરણના છઠ્ઠા અધ્યાયમાં કોનું વ્યાકરણ છે? કસ્યને સ્થાને સંસ્કૃતસ્ય. સંસ્કૃતનું. સિદ્ધ હેમ વ્યાકરણસ્ય ષટસુ અધ્યાયેષુ સંસ્કૃતસ્ય વ્યાકરણમ વર્તતે. કસ્યને સ્થાને સંસ્કૃતસ્ય. અને એની નીચે લીટી દોરવાની. એ જ શબ્દ જરૂરી છે. પાંચમો જવાબ. હેમચંદ્રાચાર્ય વડે રચાયેલો અલંકાર શાસ્ત્રના ગ્રંથનું નામ શું છે? તો કિમને સ્થાને. કિમને સ્થાને લેવાનું છે કાવ્યાનુશાસનમ. હેમચંદ્રાચાર્યેણ રચિતસ્ય અલંકારશાસ્ત્રસ્ય ગ્રંથસ્ય નામ કાવ્યાનુશાસનમ અસ્તિ. કાવ્યાનુશાસનમ. એ નીચે લીટી દોરો. પ્રશ્ન 3. સંધિ. વિસર્ગ સંધિ છે. ગ્રંથાગારો ડપી. ડ મતલબ અવગ્રહ, એ સાયલન્ટ છે. બોલતી વખતે શું બોલાય? ગ્રંથાગારોપી. ગ્રંથાગારઃ પ્લસ અપી.
વિસર્ગનો ઓ ગ્રંથાગારો અને અ છે એનો જ્યારે જોડાય છે ત્યારે ડ અવગ્રહ થાય છે. ગ્રંથાગારઃ પ્લસ અપી. કીર્તિ પ્લસ વર્તતે, વિસર્ગનો રેફ થયો છે. વિસર્ગની આગળ અ કે આ સિવાયનો કોઈ પણ સ્વર અને વિસર્ગ પછી એટલે કે ઉત્તર પદનો પહેલો અક્ષર કોઈ વ્યંજન હોય તો વિસર્ગનો રેફ થશે. એટલે વની ઉપર અર્ધચંદ્રાકાર થયો. આ વ્યંજન સંધિ છે. વ્યાકરણમ પ્લસ અપી પ્લસ અસ્તિ. અપી પ્લસ અસ્તિ સ્વર સંધિ છે અને વ્યાકરણમ પ્લસ અપી એ સંયોગ કહેવાય. વ્યાકરણમ પ્લસ અપી પ્લસ અસ્તિ. વ્યાકરણમ પ્લસ અપી પ્લસ અસ્તિ. ચોથું પ્રાકૃત ભાષાણાં ચ. પ્રાકૃત ભાષાણામ પ્લસ ચ. અહીં મ કાઢી નાખવાનો છે અને એની જગ્યાએ અનુનાસિક ચ છ જ જ ન, જે પદશુદ્ધિમાં મેં સમજાવેલું તે રીતે અહીં કરવાનું છે. પ્રાકૃત ભાષાણામ પ્લસ ચ. લબ્ધજની હિ પ્લસ અયમ. લબ્ધજની રયમ. લબ્ધજની પછી વિસર્ગ પ્લસ અયમ. અયમમાં એટલે કે ઉત્તર પદનો પહેલો અક્ષર સ્વર છે એટલે વિસર્ગનો ર થયો. પ્રશ્ન 4. કર્તરીભૂત કૃદંતનું યોગ્ય રૂપ લખો. કર્તરીભૂત કૃદંતનું યોગ્ય રૂપ લખો. પહેલો પ્રશ્ન. વિજય અનંતરમ. તમારે પરીક્ષામાં જે અંડરલાઇનિંગ શબ્દ હોય એ કૃદંતનો પ્રકાર લખો, એ જ રીતે પરીક્ષામાં પૂછાશે. વિજય પછી જયસિંહ અણહિલપુરમ પ્રત્યાગચ્છત. અહીં પ્રત્યાગચ્છતને સ્થાને કર્તરીભૂત કૃદંત મૂકવાનું છે. તો કર્તરીભૂત કૃદંતનો પ્રત્યય છે પુલ્લિંગ હોય તો વાન. જયસિંહ એ પુલ્લિંગ શબ્દ છે એટલે પ્રત્યાગતવાન. પ્રત્યાગચ્છત એ ભૂતકાળનું રૂપ છે, હસ્તન ભૂતકાળ, અન્ય પુરુષ એકવચન. આપણે એને સ્થાને પ્રત્યાગતવાન. પ્રત્યાગચ્છતને સ્થાને પ્રત્યાગતવાન. નોટની અંદર સૂચના લખવી કે ક્રિયાપદને સ્થાને કર્તરીભૂત કૃદંત વાપરો. તો આપણે પ્રત્યાગચ્છત લખવાનું, ડેશ કરીને એની સામે પ્રત્યાગતવાન. બીજું ક્રિયાપદ છે અચિંતયત. એકવાર સિદ્ધરાજે વિચાર્યું. તો અચિંતયત એ હસ્તન ભૂતકાળનું રૂપ છે, તો આપણે એની જગ્યાએ ચિંતિતવાન. ધાતુ ચિંત છે, અ એ ભૂતકાળની નિશાની છે, એ નીકળી જશે. ચિંતિતવાન. એકદા સિદ્ધરાજ ચિંતિતવાન. ત્રીજામાં તે હેમચંદ્રાચાર્યની પાસે ગયા. અગચ્છત, અ ભૂતકાળની નિશાની અને ગચ્છ ધાતુ, ગમ ગત એવી રીતે થાય એટલે ગતવાન. ગમ ગચ્છનું ગતવાન, ગયા. તે હેમચંદ્રાચાર્યની પાસે, ગતવાન એટલે ગયા. અગચ્છતનું ગતવાન. અરચયન બહુવચન છે, ત તામ અન એટલે એને સ્થાને રચિતવંતઃ. રચિતવાન કર્તરીભૂત કૃદંત એકવચન અને રચિતવંતઃ કર્તરીભૂત કૃદંત બહુવચન. અરચયનનું રચિતવંતઃ. છેલ્લા વાક્યમાં અરચયત, ત ખોડો છે એટલે એકવચન એટલે ત્યાં થયું રચિતવાન. ત તામ અન. ફરીથી પ્રત્યાગચ્છતનું પ્રત્યાગતવાન, અચિંતયતનું ચિંતિતવાન
અગચ્છતનું ગતવાન, અરચયતનું રચિતવંતઃ અને અરચયતનું રચિતવાન. પ્રશ્ન 5. પ્રશ્ન 5માં શબ્દનો પરિચય. પહેલો શબ્દ છે શતાબ્દ્યામ. શતાબ્દ્યામ તો એ મુખ્ય શબ્દ એનો શતાબ્દી. સ્ત્રીલિંગ, સપ્તમી વિભક્તિ એકવચન. શતાબ્દી સ્ત્રીલિંગ, સપ્તમી એકવચન. આપણે પરીક્ષામાં વિભક્તિ અને વચન જ જરૂરી છે. નૃપતેઃ મુખ્ય શબ્દ નૃપતિ, રાજા પુલ્લિંગ. પંચમી અને ષષ્ઠી વિભક્તિ એકવચન. નૃપતેઃ યશોવર્મણ, રાજા યશોવર્માનું, રાજા. ષષ્ઠી વિભક્તિ એકવચન છે. નૃપતેઃ મુખ્ય શબ્દ નૃપતિ, પુલ્લિંગ, પંચમી ષષ્ઠી એકવચન. ધનેન, જનેન, જનાભ્યામ, જનૈઃ, ધનેન મુખ્ય શબ્દ ધન, નપુંસકલિંગ, ત્રીજી વિભક્તિ એકવચન. તૃતીયા વિભક્તિ એકવચન. ગ્રંથાગારે મુખ્ય શબ્દ ગ્રંથાગાર, પુલ્લિંગ, સપ્તમી વિભક્તિ એકવચન. ગ્રંથાનામ, નામ કેળનામ એટલે ષષ્ઠી વિભક્તિ બહુવચન. ગ્રંથાનામ. ગ્રંથ પુલ્લિંગ, ષષ્ઠી વિભક્તિ બહુવચન. આચાર્યવર્યાનું મુખ્ય શબ્દ છે આચાર્યવર્ય, પુલ્લિંગ. પ્રથમા વિભક્તિ પણ થાય અને સંબોધન વિભક્તિ પણ થાય, બહુવચન. પ્રથમા વિભક્તિ, સંબોધન વિભક્તિ, બહુવચન. ફરી ફક્ત વિભક્તિ અને વચન. શતાબ્દ્યામ સપ્તમી એકવચન. નૃપતેઃ પંચમી ષષ્ઠી વિભક્તિ એકવચન. ધનેન તૃતીયા એકવચન. ગ્રંથાગારે સપ્તમી એકવચન. ગ્રંથાનામ ષષ્ઠી બહુવચન. આચાર્યવર્યઃ પ્રથમા વિભક્તિ અને સંબોધન વિભક્તિ બહુવચન. પ્રશ્ન 6. પ્રશ્ન 6 ગુજરાતી વાક્યનું સંસ્કૃત કરો. જે બ્રેકેટમાં શબ્દો છે એનો ઉપયોગ કરીને. અભિધાન ચિંતામણી પછી વિસર્ગ કરવાનો. એકઃ કારણ કે અભિધાન ચિંતામણી એનું જ વિશેષણ છે એકઃ અને કોશગ્રંથ. એટલે અભિધાન ચિંતામણી પછી વિસર્ગ, એક પછી વિસર્ગ, કોશગ્રંથ પછી વિસર્ગ અને અસ્તિ છે મતલબ અસ્તિ. અભિધાન ચિંતામણીઃ એકઃ કોશગ્રંથઃ અસ્તિ. 3 જગ્યાએ વિસર્ગ અને અસ ધાતુનું અસ્તિ એટલે કે છે. હેમચંદ્રાચાર્ય કર્તા છે એટલે વિસર્ગ. હેમચંદ્રાચાર્ય એકમ મહાકાવ્યમ રચિતવાન અથવા અરચયત. બંને સાચું. રચિતવાન પણ સાચું અને રચિતવત પણ સાચું. હેમચંદ્રાચાર્યે એક મહાકાવ્ય રચિતવાન અથવા અરચયત. પણ છે એવું છે એટલે રચયતી પણ લઈ શકીએ. પણ ચોપડીમાં આપણે ભૂતકાળમાં છે ત્યાં રચિતવાન છે, પણ અહીં છે એટલે આપણે રચયતી પણ લઈ શકીએ. પણ કદાચ ડાયજેસ્ટમાં ખોટું હશે, ધ્યાન કરજો. હેમચંદ્રાચાર્ય એકમ મહાકાવ્યમ રચયતી. અહીં છે એવું છે એટલે આપણે વર્તમાનકાળ લઈએ છીએ. પણ પાઠ્યપુસ્તકમાં આ વાક્યમાં ભૂતકાળ છે, ત્યાં રચિતવાન છે. ત્રીજું, જયસિંહ અણહિલપુર પાછા આવ્યા. કોણ આવ્યું? જયસિંહ. જયસિંહ કર્તા છે.
એટલે જયસિંહ પછી વિસર્ગ, અણહિલપુર પછી અણહિલપુરમ એટલે કે અનુસ્વાર, પ્રત્યાગતવાન પાછા આવ્યા, ભૂતકાળ છે એટલે પ્રત્યાગતવાન, જયસિંહ અણહિલપુરમ પ્રત્યાગતવાન. ચોથું અથવા પ્રત્યાગચ્છત બંને સાચું, પ્રત્યાગતવાન અથવા પ્રત્યાગચ્છત. ચોથું, સિદ્ધ હેમ શબ્દાનુશાસનમાં, માં એટલે સપ્તમી વિભક્તિ, સિદ્ધ હેમ શબ્દાનુશાસને અષ્ટો અધ્યાય સંતિ, 8 બહુવચન છે, અષ્ટો અધ્યાય બહુવચન, સંતિ બહુવચન. સિદ્ધ હેમ શબ્દાનુશાસને અષ્ટો અધ્યાય બહુવચન, અસ્તિની જગ્યાએ સંતિ, કારણ કે 8 બહુવચન છે. છેલ્લું વાક્ય, જયસિંહ, કર્તા કોણ છે? જયસિંહ, એટલે ત્યાં વિસર્ગ. એકદા વિચારમ કૃતવાન અથવા અકરોત, કૃતવાન પણ ચાલે, અકરોત પણ ચાલે. એટલે તમે કર્તરી ભૂતકૃદંતની જગ્યાએ ભૂતકાળનું રૂપ પણ મૂકી શકો. જયસિંહ એકદા વિચારમ કૃતવાન. પ્રશ્ન આગળનો 7મો પ્રશ્ન, ગુજરાતી પ્રશ્નોના ગુજરાતીમાં જવાબ. ત્યાં તમારે 2 માર્ક્સના પૂછાય છે. સિદ્ધરાજ જયસિંહે ક્યારે માળવા પર વિજય કર્યો? સિદ્ધરાજ જયસિંહે ક્યારે માળવા પર વિજય કર્યો? તો સિદ્ધરાજ જયસિંહે વિક્રમાદિત્યની 12મી સદીમાં, વિક્રમની 12મી સદીમાં માળવા પર વિજય કર્યો. પ્રશ્ન 2, માલવ વિજયથી જયસિંહને શું પ્રાપ્ત થયું? તો માલવ વિજયથી, માળવા ઉપર વિજય કરવાથી જયસિંહને રાજા યશોવર્માન બધું ધનનો ભંડાર અને ગ્રંથનો ભંડાર પ્રાપ્ત થયો. માળવા ઉપર વિજય કરવાથી રાજા જયસિંહને રાજા યશોવર્માનું બધું ધનનો ભંડાર અને બધા પુસ્તકોનો અથવા ગ્રંથોનો ભંડાર પ્રાપ્ત થયો. ભોજની કીર્તિ શાના કારણે છે? તો ભોજ રાજાની કીર્તિ, ખ્યાતિ, તેમણે લખેલો ગ્રંથ સરસ્વતી કંઠાભરણ નામના વ્યાકરણને કારણે હતી. ભોજ રાજાની ખ્યાતિ તેમણે લખેલા સરસ્વતી કંઠાભરણ નામના વ્યાકરણના ગ્રંથને કારણે હતી. હેમચંદ્રા, છેલ્લો જવાબ, હેમચંદ્રાચાર્યે રચેલું સાહિત્ય કેટલા શ્લોકનું છે? તો હેમચંદ્રાચાર્યે રચેલું સાહિત્ય 1,00,000 શ્લોક જેટલું છે. 1,00,000 શ્લોક જેટલું છે. હવે જોડકા. કાવ્યાનુશાસન, તો એની સામે શું આવશે? અલંકાર શાસ્ત્રસ્ય ગ્રંથ. પ્રાકૃત ભાષાયાઃ વ્યાકરણ, તો કે અંતિમ અધ્યાય, અંતિમયોઃ અધ્યાયોઃ. પ્રાકૃત ભાષાનું વ્યાકરણ એટલે છેલ્લા 2 અધ્યાય. અભિધાન ચિંતામણી કોશ ગ્રંથ. માલવ વિજય કોણે કર્યો? તો જયસિંહ. અને સરસ્વતી કંઠાભરણમ, તો ભોજ રાજા. કાવ્યાનુશાસન અલંકાર શાસ્ત્રનો ગ્રંથ. પ્રાકૃત ભાષાનું વ્યાકરણ, તો અંતિમયોઃ અધ્યાયોઃ. અભિધાન ચિંતામણી કોશ ગ્રંથ. માલવ વિજય જયસિંહ. અને સરસ્વતી કંઠાભરણમ, તો ભોજ રાજા. વિવરણાત્મક નોંધમાં હેમચંદ્રાચાર્ય, સિદ્ધરાજ જયસિંહ, ભોજ વ્યાકરણ અને સિદ્ધ હેમ શબ્દાનુશાસન, આ 4 વિવરણાત્મક નોંધ આ પાઠમાંથી પૂછી શકાય.
તમારે જો કોઈ પણ ભાષા વિડીયો કોઈ પણ વિષયનો મુકાઈને તરત જ જોવું હોય તો તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને બેલ આઇકોન દબાવવાનું. ધન્યવાદ. પુનઃ મિલિષ્યામઃ. ફરી મળીશું.